એટલે ચર્ચા છે મહુવા શહેરની અંદર નેશનલ હાઈવે નીકળ્યા પછી ભાવનગરથી લઈને સોમનાથ સુધી. પણ આપણે મહુવાની ચર્ચા કરવાની છે. પ્રોબ્લેમ બધાને છે. જ્યાંથી નેશનલ હાઈવે નીકળ્યો છે અસુવિધા બધાને છે. નથી આણે બરોબર સર્વિસ રોડ બનાવ્યા. સર્વિસ રોડ ક્યાં જાય છે, પૂરા થાય છે, લોકોનો કેવી રીતના ચાલુ શું છે એ ક્યાંય ખબર નથી. ઘણા બધા ગામ આવે છે, ગામ કપાઈ જાય છે, ગામ જોડી શકતા નથી. ખાસ કરીને આપણે દરિયા કિનારે રહીએ છીએ એટલે આપણે પ્રિન્ટ મીડિયામાં કહેવાલ આવેલો છે. આ ટાઇટલ વાંચી લઈએ આપણે. આ ટાઇટલ શું કહેવા માંગે છે? બુદ્ધિજીવી લોકોએ જે લખેલું હોય ટાઇટલ છે યાદ રાખજો. હમણાં બુદ્ધિજીવી લોકો બહુ આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીનો જે શબ્દ છે બધા દિમાગી, તો આ બૌદ્ધિક જે બુદ્ધિજીવી લોકોને આપણે વાંચી લઈએ કે શું કહેવા માંગે છે. આપણે આંદોલન બહુ કરીએ છીએ, સિંગલ આંદોલન કરીએ છીએ. આપણે આ મમણી ઓદર જઈએ એટલે આપણે ત્યાં 3-4 ગામવાળા બધા આંદોલન કરે, ભેગા થાય કે અમારે કટ પાડો. અવડો મોટો ધોરીમાર્ગ નીકળ્યો હોય, મેગા હાઈવે, નામ બદલાઈ જાય, કોરિડોર થઈ જાય, છતાં પણ આપણે સમજી શકતા નથી. જ્યારે પણ આ રોડ બનતો હતો ત્યારે આપણે ક્યાં હતા? દરેક લોકો સૂતા હતા. સૂતા નહોતા. બુદ્ધિજીવી લોકો રોડ ઉપર આટા મારતા હતા. એના કવર માટે, એના રૂપિયા માટે, એના ભ્રષ્ટાચાર માટે. એવા લોકો આટા મારતા હતા જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય, સંગઠનો સાથે જોડાયેલા હોય. એ લોકોએ સાથે મળી અને આખો રોડનું નિર્માણ કામ પૂરું કર્યું છે. ખૂબ મોટો ભ્રષ્ટાચાર હશે. આપણો પ્રશ્ન જ છે. નીકળે તો નીકળે. कौन है ये लोग, कहां से आते हैं? પછી આપણે કટ પાડીએ અને મત માટે આપણે કરીએ, ફક્ત રાજકીય રોટલા શેકીને પછી કશું કાંઈ થાય ને અલગ અલગ લોકો આવે. ક્યારે કોઈ બીજી પાર્ટી આવે, ત્રીજી પાર્ટી આવે ને બધા આંદોલન કરે ને રોડ ઉભો રાખે ને વાહન વ્યવહાર ઠપ થાય. અરે કહેના ક્યાં ચાહતે હો? 6290 કરોડનો રોડ છે ભાવનગર સોમનાથ કોરિડોર. મેગા હાઈવે પ્રોજેક્ટ હતો, નામ બદલાઈ ગયું પણ પરિસ્થિતિ એની જ. 50%ની કિંમતમાં કદાચ થઈ જાય, વર્ષો પહેલાં બનાવ્યો હોત તો. એટલે હાલાકી બાયપાસ રોડની અકસ્માતનું પ્રમાણ વધ્યું. ખાસ યાદ રાખજો. આજે ટોપિક મુદ્દાઓ જે લખ્યા છે બુદ્ધિજીવી લોકોએ ખાસ યાદ રાખજો. હાલાકી બાયપાસ રોડથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું, ગ્રામ્યના રસ્તાઓ બ્લોક થતા દુવિધા વધી. જે નેશનલ હાઈવે બન્યો છે ભાવનગરથી સોમનાથ, જે ગામડાઓ જે જોડાવાના હોય છે એ લોકોની દુવિધા વધી છે. મહુવામાંથી પસાર થતો સોમનાથ નેશનલ હાઈવે બન્યો આશીર્વાદ રૂપ, પણ શહેરોનો વિકાસ રૂંધાણો. ભાવનગર મહુવા સોમનાથ નેશનલ હાઈવે NH51 બનવાથી વાહન ચાલકોને મુસાફરોને ઉત્તમ સુવિધા મળી છે. આપણે જે ચર્ચા કરતા હતા ઘણા વર્ષ પહેલા, આપણે શોર્ટકટ થઈ જશે. આપણે જે અંતર કાપવાનું હતું મહુવા ભાવનગરનું આપણે ટૂંકું થઈ ગયું છે. છતાં આપને અસુવિધા, રસ્તામાં ઢોર બેઠા હોય છે. આપણે ઘણી જગ્યાએ આપણે સ્પીડમાં ગાડી ન કરી શકીએ, ઘણી જગ્યાએ કટ આવતી હોય છે, ઘણી જગ્યાએ અલગ અલગ રસ્તો પૂરો થઈ જતો હોય, ગ્રામ્ય સાથે જોડાઈ જતો હોય, ન જોડાવા સાથે રસ્તો જોડાઈ જતો હોય છે. આ બધી અસુવિધા આપણે જોઈએ છીએ નેશનલ હાઈવે ઉપર. પરંતુ બીજી તરફ આ હાઈવે મહુવા શહેરના વિકાસ માટે અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે. એક બાજુ દરિયા કિનારો અને બીજી બાજુ નેશનલ હાઈવે હોવાથી શહેરનો વિકાસ અટકી ગયો છે. પેલી સાઈડ આપણે છો દરિયો છે, આ બાજુ આપણે હાઈવે છે. એટલે એની હિસાબે થઈને જે વિકાસ જે વધવાનો હોય આપણો દરિયા કિનારે, આગળ વિકાસ તો વધી શકે નહીં. પણ જે નેશનલ હાઈવે પર જે આપણને ફેસિલિટી જે મળવાની હોય છે, ગ્રામ્ય શહેર જે વધારવાનું હોય છે એ વધી શકે નહીં. સોમનાથ નેશનલ હાઈવે NH51ના હાલના બાયપાસ રૂટના કારણે સમગ્ર શહેરનો વિકાસ જાણે થંભી ગયો છે. શહેર એક તરફ, સમુદ્ર બીજી તરફ. હાઈવેની સરહદો વચ્ચે ઘેરાઈ જતા તેનો ભૌગોલિક અને આર્થિક વિસ્તાર સંપૂર્ણપણે રૂંધાઈ ગયો છે. પ્રથમ મંજૂર થયેલા રૂટને બદલે વડલીથી હનુમંત હોસ્પિટલ થઈ વિક્ટર તરફ બાયપાસ બનાવતા ઉમણિયાવદર, શનિદેવ મંદિર અને મોટા જાદરા જેવા ગ્રામ્ય રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેના કારણે વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકો અને શહેરના આવવા જવા માટે ભારે હાલાકી ભોગવી પડે છે. એટલે હાઈવે વડલીથી સેન્ટ થોમસ સ્કૂલ સુધીના બાયપાસ રોડ ઉપર અવારનવાર સર્જાતા અકસ્માતોના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. રોજબરોજ થતા નાના મોટા અકસ્માતો લીધે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે. એટલે જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તુરંત રિસર્વે કરી યોગ્ય નિર્ણય લેવાય તે અત્યંત જરૂરી છે. એટલે આ બધી ચર્ચાઓ કોણ કરી શકે આમની સાથે? જે બુદ્ધિજીવી લોકો હોય, બૌદ્ધિક લોકો હોય છે, એ લોકો આમાં ચર્ચા કરી શકે છે. એનું પણ ટાઇટલ એક લખેલું છે. સ્થાનિકો, બુદ્ધિજીવીઓ અને સામાજિક રાજકીય આગેવાનો માંગ કરી રહ્યા છે કે વડલીથી સેન્ટ થોમસ સ્કૂલ સુધીના રોડને રિંગ રોડ
જાહેર કરી મૂળ મંજૂરી થયેલા ભાદરોડ તલગાજોડા તાવેડા રૂટ પર નવો બાયપાસ રોડ બનાવવામાં આવે તેમજ હાલના રસ્તાઓ ખુલ્લા કરાય. આ બુદ્ધિજીવીઓએ આપણને ના શબ્દ આપણે સાંભળ્યા. આ બધા વર્ષો પહેલા કેમ ન જાય ગયા? જ્યારે આ બધી મંજૂરી થતી હશે 2009, 10, 11, 12, 13, 14, 15 બધા જમીન લેવાતી હશે, પર્યાવરણની મંજૂરી થતી હશે ને સોમનાથથી લઈને તળાજા હોય, તળાજાથી મહુવા હોય, મહુવાથી કદાચ આગળ જતો હોય, આ કેમ લોકો જાગ્યા નહીં હોય? ત્યારે મહુવાનું જે શહેરીકરણ હોય છે, આપણા ગામડા જોડવાનો હોય છે, આપણે ગામડા જોડી શકતા નથી. લોકો શું કામ આંદોલન કરે છે? ચાલો કોઈ પણ રાજકીય પાર્ટી હોય, સંગઠન હોય કે લોકો આવે છે, સિંગલ ગામવાળા આવે છે, 4, 5, 10 ગામને સાથે લે છે, પછી અલગ અલગ બધા લોકો જે મોટા નેતા જે હોય છે આવીને આંદોલન કરે છે, ભડકાઉ ભાષણ આપીને જાય છે, ચીમકીઓ આપે છે, કટ પાડે છે, કટ પછી બુરાય છે, ચૂંટણી પૂરી થઈ જાય છે. પછી પાછી એ જ આપણે વડલીથી લઈ અને આપણે જે સેન્ટ થોમસ સુધી એ જ દશા આપણે જોઈએ છીએ. ઘણા બધા એક્સિડન્ટો આપણે થતા હોય છે. એનો આંકડો આપણી પાસે છે નહીં, એટલે આપણે સત્તાવાર અને જાહેરાત આપણે કરી શકાય નહીં. પણ આંકડો કદાચ આનો કાઢવો જો. આ આંદોલનમાં દરેક લોકો હવે બુદ્ધિજીવી લોકો હવે કરવાના છે. શું કામ કરવાના છે? કે હવે ચૂંટણી આવે છે એટલે આ બધી વસ્તુ જાગશે. આ બધા પહેલા ક્યાં ગયા હતા? આ બધી પ્રેસ મીડિયા, મેઇન સ્ટ્રીમ મીડિયા જ્યારે નેશનલ હાઈવે જે બનતા હતા ત્યારે બધા ક્યાં ગયા છે? આવ્યા છે બધા, કદાચ બનતો હોય ત્યારે સૌ પોતપોતાના ભાગ પાડવા માટે કદાચ આવ્યા હશે. તો જ આ 6,290 કરોડની કિંમત થઈ ગઈ હોય. જે રસ્તો આપણને આપણા ટેક્સના રૂપિયા રસ્તો આપણને 10 વર્ષ 15 વર્ષ પહેલા આપણને 3,000 કરોડ આસપાસ બની જતો હોય, એ રસ્તો આજે આપણને 6,000 કરોડ ઉપરનો બને છે. એટલે દરેક લોકો જાગો, દરેક નાગરિકો જાગો. આ જવાબદારી ફક્ત રાજકીય પાર્ટીઓ અથવા કોઈ પણ આંદોલનકારીની માટે નથી, આ દરેક શહેરના નાગરિકો માટેની છે. એવા લોકો જાગો, આ થઈ શકે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે, આ હાઈવે ક્યારે ઊભો ન રહે. એનો વિકાસ જે કરવાના છે એ લોકો, એ વિકાસ પૂરો થશે. એટલે ગાડી જે રફતારે ચાલશે, જે બોર્ડ લખ્યું એ રફતારે જ ગાડી ચાલવાની છે. ત્યાં ગમે એટલે આપણે સ્ટોપના બોર્ડ મૂકીએ કે ગાડી ધીમી ચાલાવો, નેશનલ હાઈવે ઉપર એવું કંઈ થઈ શકે નહીં. પછી આગળ આવ્યા એટલે બધા ઉમણિયાવદર ગામ આવે, એટલે ત્યાં લોકોને મોટી હાલાકી ભોગવવી પડે. કટ પાડે, કટ માટે લોકો ઘણા બધા આંદોલન કરે, ગ્રામ્ય બહિષ્કાર કરે મત માટેનો, નાની મોટી ચૂંટણી માટે. પછી મોટી ચૂંટણીનો બહિષ્કાર કરશે, વિધાનસભાનો, પછી લોકસભાનો બહિષ્કાર હશે. ઘડીક પૂરતો અને આશ્વાસન આપવામાં આવે ને કટ પાડી દીધી, પછી પૂરું થઈ જાય, ચાલો પૂરું. પછી આગળ આવીએ નેશવર. નેશવર પાસે જે સર્વિસ રોડ જે બનાવવાનો હોય છે, આપણે સર્વિસ રોડ સારો બનાવી શકતા નથી. ઉપરથી રોડ નેશનલ હાઈવે ચાલુ થઈ જાય છે અને આજુબાજુ બધું કપાઈ જાય છે. પછી ઘણા બધા ગામડાઓ હોય છે, માળિયા હોય છે, જાદરા હોય છે કે મહુવાના હોય છે, અખ્તરિયા, ઘણા બધા ગામડા હોય છે, દુગરી, બધાને કદાચ જવું હોય બાયપાસથી સર્વિસ રોડમાંથી તો લોકો રોંગ સાઈડે ચાલતા હોય છે. એક બાજુ હોસ્પિટલ, સ્કૂલ છે, આ બાજુ મંદિર છે, ઘણું બધું આપણે વિકાસ છે. પણ રોડ બાયપાસ નીકળી જાય છે, મારમ ગાડી કશું કંઈ ઊભી રહેતી નથી. લોકો રોડ ઠેકીને જતા હોય છે અને ઘણા બધા લોકો એવા હોય છે એટલે પ્રોટોકોલનું પાલન કરે. એ લોકો ફરીને પાછા જાય, પુલમાંથી વટે એટલે જોતું પાછું, એટલે કોઈ સામેથી ગાડી લઈને આવતું નથી, બીજી સાઈડ જાય, પોતે બરોબર સાઈડ ઉપર જ ચાલતો હોય, પ્રોટોકોલ મુજબ જ ચાલતો હોય, પાછી સામેથી રોંગ સાઈડથી ગાડી આવે એટલે એ વ્યક્તિને જોવાનું. જે પ્રોટોકોલનું પાલન કરતો હોય નેશનલ હાઈવેનું, એ લોકોને ત્યાં ચેપીને ચાલવાનું. દરેક બાજુથી આપણે અફરાતફરી છે, પછી એક્સિડન્ટ સર્જાય. શું કામ આપણે અદ્યતન બનાવી ન શક્યા? રિંગ રોડ જેવો આપણે બનાવી ન શક્યા? આખો જો પુલ બની ગયો તો કેટલી બધી આપણને સુવિધા મળી જાય, દરેક ગામડાઓ જોડાઈ જાય. જે રેલવે હોય છે ઉપરથી જે પુલ બન્યો પછી નીચેનો રસ્તો એ બંધ કરતી છે. એટલે દરેક લોકોએ જાગવાની જરૂર છે. બુદ્ધિજીવી લોકો જાગ્યા છે, જાગે. વર્ષોથી બુદ્ધિજીવી લોકો જાગેલા છે, 15, 20, 25, 30 વર્ષથી. પણ મહુવાને ડામાડોળ કરી દીધું છે. રાખજો, ત્યારે બાજુ ગટર ઉભરાય છે, રોડ ઉપર ખાડાઓ છે, આપણને સુવિધા મળતી નથી. આ બુદ્ધિજીવી લોકો જાગાય પહેલાં દરેક નાગરિકો જાગે. આ મૌલિક અધિકાર આપણો છે. આપણા ટેક્સના રૂપિયા બને છે, આપણે ટેક્સ આપીએ છીએ, ટોલ ટેક્સ આપીએ છીએ, આપણે રોડ ટેક્સ આપીએ છીએ, આપણે કોઈ પણ સાધન સામગ્રી લઈ યાદ રાખજો વાહનની, એમાં રોડ ટેક્સ કપાય છે. આપણે રોડ ઉપર ચાલતા હોય કે સાયકલ લઈને જતા હોય છે એનો પણ આપણે ટેક્સ આપીએ છીએ. આપણે એટલે દરેક આપણને સુવિધા આપણને મળવી જોઈએ. કે આંદોલન કોણ મોટું કરી શકે? કેવા લોકો મોટું કરી શકે? જે લોક જાગૃત, જે લોકો જાગે ને ત્યારે આંદોલન મોટો થઈ શકે. ત્યારે મહુવા શહેરના લોકો, આજુબાજુના ગામડા લોકો જ્યારે રોડ ઉપર આવીને બેસી જાય, ફક્ત કલાક 2 કલાક માટે નહીં,
જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી બેસી જાય ને તો આ રોડની દુર્દશા જે છે ને એ આપણી પૂરી થાય. તાત્કાલિક જે રિંગ રોડ જે બનાવવાનો હોય છે, જે પુલ બનાવવાનો હોય છે, મવાને જોડવાનું હોય છે, એક બાજુ દરિયો છે, આ બાજુ મવાનો વિસ્તાર વધે છે, તો દરેક વસ્તુ આપણને સુવિધા મળે. ન આપણો કોઈ સાંસદ સાંભળે, ન આપણો કોઈ ધારાસભ્ય સાંભળે, ન આપણો કોઈ કાઉન્સિલર સાંભળે. લોકોને અસુવિધામાં લોકોને જીવવાની એક ટેવ પડી ગઈ છે. લોકોએ જાગૃતતા લાવવાની જરૂર છે. લોકો જાગશે તો જ થશે. લોકોની સાથે ખાસ મહત્વનો પોઈન્ટ યાદ રાખજો, સરકાર ઝૂકે છે શું કામ ખબર? યાદ રાખજો, એકતા તાકાત. જો દરેકમાં તાકાત એકતા હશે તો પહેલી તાકાત લોકતંત્રમાં, લોકશાહીમાં દરેક લોકો જાગે. સાથે એવા સંગઠનો જે લોકો ધર્મસ્થાન ઉપર બેઠા હોય છે, અનક્ષેત્ર લઈને જે લોકો બેઠા હોય છે, એ લોકોએ પણ આમાં સમર્થન આપવાની જરૂર છે. ઘણા બધા આંદોલન થાય છે, ઘડીક પૂરતા થાય છે, ફક્ત કવર માટે થાય છે. દરેક લોકો રોડ ઉપર આવી તાજ્યા કૂટે છે, આજ્યા કૂટે છે, પાંગરાડા પાડે છે, ચૂંટણી પૂરી થાય એટલે બધું પૂરું થઈ જાય છે. એટલે લોકતંત્ર જાગે, લોકો જાગે, સાથે એવા સંગઠનો જેને આપણે આસ્થાનું કેન્દ્ર માનીએ છીએ, દરેક ધર્મના આસ્થાના કેન્દ્ર, જે લોકો અંધશ્રદ્ધામાં સમજે છે, લોકોને જમાડે છે, એવા લોકો સમર્થન આપે કે તમે આંદોલન કરો, અમે તમારી સાથે છીએ. આપણા શહેરનો, આપણા ગામડાનો જે વિસ્તાર જે વધવાનો હોય છે, જે વિકાસ જે વધવાનો હોય છે, આજ ગામડા રૂંધાઈ ગયા છે, આપણને સર્વિસ રોડ સારા મળતા નથી, આપણે ટ્રાન્સપોર્ટ કપાઈ ગયું છે, અમે તમને સમર્થન આપશું, તમે આંદોલન કરો, અમે તમારી સાથે છીએ. જ્યાં સુધી આંદોલન કરશો ત્યાં સુધી અમે અન્નક્ષેત્ર તમને પહોંચાડશું. આ દરેક અન્નક્ષેત્રવાળા જવાબદારી લે. મોટા મોટા આંદોલન ચાલે ને, યાદ રાખજો, દિલ્હીની અંદર જે ખેડૂતોના, ત્યાં અન્નક્ષેત્ર દેવામાં આવે છે. એનું કામ ફક્ત અન્નક્ષેત્ર દેવાનું હોય છે. શું કામ અન્નક્ષેત્ર આપે છે? કે લોકતંત્રનો અવાજ છે. લોકો ત્યાં ભૂખ્યા બેસી રહેવાના હોય છે, એને જરૂર હોય છે અન્નની. જો એને દરેક સુવિધા મળી રહી તો આંદોલન ખૂબ મોટું થાય. કેન્દ્રની સરકારને નમવું પડે, યાદ રાખજો, તો આપણે ગુજરાત રાજ્યની સરકારને નમવું પડે, અને આપણો અવાજ યાદ રાખજો કેન્દ્રમાં પણ પૂછે. આ થઈ શકે. જે નાનામાં નાનો માણસ હોય છે એને સર્વિસ રોડ ગોળતો હોય છે, એ સર્વિસ રોડ ન મળે એટલે જે રોંગ સાઈડમાં ચાલે છે, રોંગ સાઈડમાં ચાલવાથી એક્સિડન્ટ થાય છે. જો દરેક લોકો સાથે રહેશું તો આપણી જે માંગ હોય છે આપણી પૂરી થશે. બાકી એ જ નેશનલ હાઈવે, આપને રોડ રસ્તા સારા મળશે નહીં, રિંગ રોડ બનાવવાના આવી રીતના છાપામાં બધા આવ્યા કરશે, સોશિયલ મીડિયામાં છેડા કરશે, મોટી મોટી ન્યૂઝ ચેનલોમાં આવશે, વિધાનસભા આવશે ત્યારે, અને બધા મુદ્દા પૂરા થઈ જશે, કટ પડશે, ફાટક ખુલશે, પછી બંધ થઈ જશે. આભાર. લોકો જાગો, એક વખત વિચારો, રાત્રે સૂતા સૂતા વિચારો, એક વખત બધું કામ પડતું મૂકીને એક વખત વિચારો, ફ્રી ટાઈમે વિચારો કે આપણે આમાં શું કરવું જોઈએ. આભાર. થેન્ક યુ.